અડધી રાત્રે કોનો ફોન? એટલે આ તો અજયભાઈનો ફોન છે મોરબીથી. શું કામ હશે અડધી રાત્રે પૂછી. રાતના 1:30 સમથિંગ આપણા અજયભાઈ બસ સ્ટેન્ડે આવેલા મોરબીથી સ્પેશિયલી ચા પીવા. બોલો, આમાં હું પણ સ્પેશિયલી ચડો પહેરીને નીકળી પડ્યો બીજાની એક્ટિવા લઈને. આગળ વધતા ગયા ને આગળ વધતા વધતા અમારા સમીરભાઈ ફોનમાં વાતું કરતા જાય ને શૂન્યો મજા કરતો જાય. બસ મસ્તી મજા કરતા કરતા. તું मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. नहीं मैं तेरे से આપણા लास्ट શૂન્ય પૂરેપૂરો રિએક્શન આપતો આવી જ રીતે અમે ધીમે ધીમે મસ્તી કરતા બસ સ્ટેન્ડ નજીક તો ફાઇનલી અમે બસ સ્ટેન્ડ નજીક પહોંચી ગયા છીએ. હવે ધીરે ધીરે બસ સ્ટેન્ડે પહોંચીને અમે બસ સ્ટેન્ડે પહોંચ્યા બાદ અમે અજયને ગોતી છીએ. અજયને મળવું મુશ્કેલ છે. આ સામે હાલ્યો આવે છે. ચાલો, અજય પોરો પોરો ચાલતો આવે છે. ધીરે મસ્તીની ચા તો અમારા અજયભાઈ ધીરે ધીરે માવા બનાવતા રસ્તામાં ચૂનાની પિચકારી મારતા આવ્યા. ચા પાણીનો વિડીયો નથી કારણ કે અમારે અહીંયા છરીના તરત કાણા કાણા કરી નાખે છે એટલે મને બીક લાગે. તો ફાઇનલી ચા પાણી પી લીધા. અજયભાઈને આપણે બસમાં બેસાડી દીધા. મોરબી તરફ રવાના થઈ ગયા અને અમે પણ ઘર તરફ રવાના થઈ રહ્યા છીએ કારણ કે હવે બાપા પછી ઘરમાંથી કાઢી મેં કે સારું ના કહેવાય. એક તો સંતાઈને બહાર નીકળ્યા હોય, આ બધાને કાળજાર ગરમીમાં રસ્તામાં સૂવું પડે છે. અને અમે આગળ વધતા વધતા ધીરે ધીરે સુમસાન રોડ પર ગીત ગાતા ગાતા જઈએ છીએ. આમી જે તો માં સુધોજી તો માં. ત્યાં આગળ કાળુભાઈ અમને કાંઈક કહેતા હતા, જો ઘર બેરી નો થા કાળુવાળા ઘેલ ચોદિયા. લો, અહીંયા પોતાની આબરૂ કઢાવીને હવે ધીરે ધીરે આગળ વધતા બીજો કાળુનો ભાઈ આડો આવી ગયો છે. તો ફાઇનલી ખબર પડી કે અડધી રાત્રે આપણે કોઈને ન વતા હોય, ભલે પછી રસ્તાના કૂતરા હોય કે રસ્તામાં બેઠેલા કાળુ કલુઠા હોય, આપણે કોઈ એટલે કોઈને વતાવવાનું નહીં. પણ આગળ જોતા આપણને ખબર પડે છે આગળ એક દારૂડિયો આરામથી સૂતો છે. જો सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने दो. ચાલો, બહુ જોઈ લીધો આપણે દારૂડિયો. હવે તેલ લેવા ગયો દારૂડિયો. હવે આપણે આગળ વધીએ ધીરે ધીરે આઈટીઆઈની આગળ વધી ગયા છીએ આજ ડેમે. અને પેટ્રોલ પંપ આવ્યો ને યાદ આવ્યું અમારો એક મહાન હસ્તી, અમારો મિત્ર, એના કારણે અમે એની ડોફાઈના કારણે મૂર્ખાઈના કારણે અમે હાલીને અહીંયાથી ઠેર એટીવીની આગળ અમારા ઘર સુધીને હાલીને ગયા હતા. લંગડા લંગડા હાલતા ગયા છતાં ગારું બોલતા ગયા, અમારા મિત્રના નામ લેતા ગયા. બસ હવે રાતના 2 વાગી ગયા છે. હવે ટોટલી વિલોગ બંધ કરવા જોશે કારણ કે હવે ઘરે પહોંચવું જોશે ને કે બાપા ઘરમાંથી કાઢી મેકશે. એટલા માટે હવે વાલા મારા ભાઈ મિત્રો, વિડીયો સારો હોય કે ખરાબ હોય કાંઈ વાંધો નથી. કોમેન્ટ કરવાની ઈચ્છા થાય તો કોમેન્ટ કરજો, લાઇક કરવાની ઈચ્છા થાય તો લાઇક કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. ચાલો, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.